નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોની વર્ષોથી ચાલી આવતી મુખ્ય 9 માંગણીઓ પર સરકારે લગાવી છે આખરે મહોર। તો પેન્શનર મિત્રો, કઈ વર્ષો જૂની 9 માંગણીઓ છે જેની ઉપર સરકારે મહોર લગાવી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને થોડોક સમય કાઢી અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે રોજબરોજની અગત્યની માહિતીઓના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં રોજે રોજ અપલોડ થતા હોય છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર ગણતરીઓ વિશે। તો કર્મચારી સંગઠનો શા માટે મોટા ફેરફારોની માંગ કરી રહ્યા છે? કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી ઘણી સંસ્થાઓએ 8મા પગાર પંચને HRA, પરિવહન ભથ્થું, કુટુંબ એકમના ધોરણો અને મોંઘવારી ભથ્થામાં સુધારો કરવા વિનંતી કરી છે। તો તેમની દલીલ છે કે વર્તમાન પગાર માળખું હવે જીવન નિર્વાહના ખર્ચને પ્રતિબિંબિત કરતું નથી। તો ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં રહેઠાણ અને દૈનિક ખર્ચમાં તીવ્ર વધારો થયો છે। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો ઉચ્ચ પરિવાર એકમ મૂળભૂત પગાર કેવી રીતે વધારી શકે છે? તો વર્તમાન પગાર માળખામાં 3 સભ્યોનો પરિવાર એકમ ધારવામાં આવ્યો છે। તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન એ આશ્રિત માતા પિતાનો સમાવેશ કરીને તેને 4.4 યુનિટ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો ફેડરેશનના મતે આ ફિટમેન્ટ ફેક્ટર લગભગ 2.05 થી વધારીને 2.10 કરી શકે છે। તો જેના પરિણામે લેવલ 1 કર્મચારીઓ માટે સુધારેલા મૂળભૂત પગારમાં તીવ્ર અને નોંધપાત્ર વધારો થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં HRA સુધારો। તો કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે તેની વાત કરીએ તો મોટા ભાગના કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર રીતે ઊંચા ઘરભાડા ભથ્થાની માંગ કરી છે। તો જ્યારે ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન એ XY અને Z શહેરો માટે અનુક્રમે 36%, 24% અને 12% HRAનો પ્રસ્તાવ મૂક્યો છે। તો ત્યારે અન્ય સંસ્થાઓએ ભવિષ્યના DA વધારા સાથે જોડાયેલા 40%, 35% અને 30%ના ઊંચા સ્લેબની પણ ભલામણ કરી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ મુજબ પરિવહન ભથ્થું તો શા માટે વધારે TPTA માંગવામાં આવી રહ્યું છે? તો કર્મચારી સંગઠનો માને છે કે હાલનું પરિવહન ભથ્થું અપૂરતું છે, ખાસ કરીને મેટ્રો શહેરોમાં। તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન એ લેવલ 1 કર્મચારીઓ માટે ઓછામાં ઓછા ₹9,000 TPTAનો પ્રસ્તાવ મૂક્યો છે। તો જ્યારે અન્ય ઘણી સંસ્થાઓએ હાલના ભથ્થાને 3 ગણો વધારવા અને ભવિષ્યના વધારાને મોંઘવારી ભથ્થા સાથે જોડવાની પણ ભલામણ કરી છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના DA મર્જર વિશે। તો કર્મચારી યુનિયનો તેને મૂળ પગાર સાથે મર્જ કરવા કેમ માંગે છે? તો ઘણા કર્મચારી સંગઠનોએ DA 25% સુધી પહોંચ્યા પછી મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરી છે। તો તેમની દલીલ છે કે આ ભવિષ્યમાં પગારમાં સુધારા, ભથ્થા અને પેન્શન ગણતરીઓ માટે મજબૂત આધાર પૂરો પાડશે। તો જ્યારે પગાર ફુગાવા સાથે તાલમેલ રાખે તે સુનિશ્ચિત કરશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર કેલ્ક્યુલેટર વિશે। તો લેવલ 1 કર્મચારીઓ માટે વર્તમાન વિરુદ્ધ પ્રસ્તાવિત પગાર। તો હાલમાં X કેટેગરી શહેરોમાં લેવલ 1 કર્મચારીઓને લગભગ ₹37,080નો કુલ માસિક પગાર મળે છે,
જેમાં મૂળ પગાર, ડીએ, એચઆરએ અને પરિવહન ભથ્થાનો સમાવેશ થાય છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રસ્તાવ હેઠળ 2.10 ફિટમેન્ટ ફેક્ટર, ઉચ્ચ એચઆરએ અને સુધારેલા ટીપીટીએ લાગુ કર્યા પછી સુધારેલા કુલ પગાર લગભગ ₹61,344 સુધી વધી શકે છે. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના પગાર વધારા વિશે. પ્રસ્તાવિત 65% વધારાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો અંદાજિત વધારો અનેક ધારણાઓ પર આધારિત હોય છે. તો 2.10 ફિટમેન્ટ ફેક્ટર, 36% એચઆરએ, ₹9,000 ટ્રાન્સપોર્ટ ભથ્થું અને સુધારેલા મૂળ પગાર પર 2% ડીએ સાથે એકસાથે આ ફેરફારો અંદાજિત કુલ પગાર ₹37,080 થી વધારીને 61,344 કરે છે, જે લગભગ 65%નો એકંદર વધારો દર્શાવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કયા કર્મચારી સંગઠનો આ ફેરફારોને સમર્થન આપે છે? તો આ દરખાસ્તો ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ ફેડરેશન, એનસી, જેસીએમ, સ્ટાફ સાઇડ, એઆઈડીઈએફ, એફએનપીઓ અને આઈઆરટીએસએ સહિત સંસ્થાઓ તરફથી આવી છે. જ્યારે દરેક સંસ્થા પાસે એચઆરએ, પરિવહન ભથ્થું અને કુટુંબ એકમ પર અલગ અલગ ભલામણો છે, તો ત્યારે મોટાભાગના લોકો સંમત છે કે ફુગાવા અને વધતા જીવન ખર્ચને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે વર્તમાન પગાર માળખામાં સુધારો થવો જોઈએ. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. શું આ પગાર વધારા દરખાસ્તો અંતિમ છે? તો ના, આ કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલી ભલામણો છે અને સરકારે તેનો સ્વીકાર કર્યો નથી. તો 8મા પગાર પંચે હજુ સુધી તેનો અમલ અને અહેવાલ અંતિમ સ્વરૂપ આપ્યું નથી અને સરકાર ફિટમેન્ટ ફેક્ટર, એચઆરએ, પરિવહન ભથ્થું, ડીએ મર્જર અને અન્ય પગાર સુધારા અંગે અંતિમ નિર્ણય લેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.